છે મહેંદી પાવડર. એમાં 5 ફિલ્ટર ને 7 ફિલ્ટર બે જાતના આવે છે. આપણી પર ડિપેન્ડ છે કે આપણે કયો યુઝ કરવો. આ 5 ફિલ્ટર મહેંદી છે. આટલી 1 ચમચી લઈએ મહેંદી એટલે એમાંથી 3 કોન બને 1 ચમચીમાંથી. જો કોઈને નોટ કરવું હોય તો બુકમાં કે એમાં નોટ કરી શકે છે. બરાબર. આ ઓઇલ છે, આ યલો ઓઇલ છે સાઇડર માટે, અને બ્રાઇડ માટે આમાં રેડ ઓઇલ આવે છે. બંને ઓઇલના કલરમાં બહુ જ ડિફરન્ટ આવે છે. સુગર છે એડ કરવા માટે, અને પાણી છે. અને કોઈ બી મહેંદી પલાળીએ એટલે એને 5-6 કલાક સુધી પલાળેલી રહેવા દેવી પડે તો જ એનો કલર પકડાય. આપણે 5 ચમચી મહેંદી પાવડર લઈશું. પાંચ ચમચી મહેંદી પાવડર થઈ જાય તો 5ના અડધી ચમચી સુગર લઈશું. યલો ઓઇલ, જેટલા ચમચી મહેંદી લીધી છે એટલા ચમચી જ ઓઇલ આવું છે. ઓઇલ વધારે પડી જશે તો બી કલર ખરાબ આવશે, અને ઓછું પડશે તો. હવે એમાં પાણી એડ કરીશું અને મિક્સ કરીશું. પાણી થોડું થોડું નાખવાનું છે, એકી સાથે પાણી નહીં નાખી દેવાનું. જો પાણી વધારે પડી જશે તો મહેંદી રેલાશે, તમે કોઈ જ ફિગર ડ્રો નહીં કરી શકો. એને 5 થી 7 મિનિટ સુધી હલાવવાની છે, થોડી સ્મૂથ ના થાય ત્યાં સુધી. જો ખાંડ ઓછી પડશે તો મહેંદી યલો થઈ જશે, અને ખાંડ વધારે પડશે તો મહેંદી નીકળશે નહીં જલ્દી. આટલી થીક રહેવા દેવાની મહેંદીને. આટલી થિકનેસ આવે એટલે એને 5-6 કલાક સુધી મૂકી દેવાની. મહેંદી પ્લાસ્ટિકના ડબ્બામાં જ પલાળવાની. જો મહેંદી સ્ટીલના ડબ્બામાં પલાળશો એમાં કાટ આવી જશે અને કલર સ્ટેન નહીં પકડે તમારી સ્કિન પર, અને કોઈને સ્કિન એલર્જી એ થઈ શકે છે તો ક્લાયન્ટની કમ્પ્લેન આવી શકે. એટલે પ્લાસ્ટિકના ડબ્બામાં જ પલાળવાની મહેંદી, અને સ્પૂનથી જ હલાવવાની. અને ઓઇલ પહેલાં નાખવાનું. એવું નહીં કે 5 કલાક પલળી જાય પછી ઓઇલ નાખવાનું. એવું બી બધા શીખવાડે છે કે ઓઇલ લાસ્ટમાં નાખવાનું. જો ઓઇલ લાસ્ટમાં નાખીને તરત કોન ભરશો તો ક્લાયન્ટ પર કલર જ નહીં ચડે. એટલે જ્યારે પલાળો છો ત્યારે ઓઇલ નાખી જ દેવા. એટલી થીક થઈ જવા દેવાની અને મૂકી દેવાની. હવે આપણે 4-5 કલાક પછી જોઈશું આનું રિઝલ્ટ. કોન બનાવવા માટે યુઝ થાય એને રેપર કહેવાય. બરાબર. આ રીતે પકડીશું અને આમ ફોલ્ડ કરીશું. અહીંયા સહેજે ભાર દેવાનો જ નહીં, ફોલ્ડ જ કરવાનું છે ખાલી. ડન. પોઈન્ટ બહુ જ મોટો છે. પોઈન્ટ નાનો કરવા માટે પાછળથી ખેંચીશું ને એટલે પોઈન્ટ નાનો થઈ જાય. પોઈન્ટ આ રીતે જોવાય, અહીંયાથી ખબર પડે તમને. પોઈન્ટ બહુ મોટો ના થઈ જાય, બહુ નાનો ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખો.
જો આ 5-6 અવરની મહેંદી પલળી ગઈ છે. હવે એને સ્મૂથ કરવા માટે આપણે એને હલાવીશું અને જરૂર પૂરતું પાણી એડ કરીશું. હજુ થોડી જાડી લાગે છે એટલે આપણે એને પતલી કરવા માટે પાણી નાખીશું. જ્યાં સુધી મહેંદી આટલી પતલી ના થઈ જાય ત્યાં સુધી એમાં પાણી નાખવાનું. જો એ વધારે પતલી થઈ જશે ને તો પીકોક કે એલિફન્ટ દોરશો ને તો બધું મિક્સ થઈ જશે. આનાથી પતલી ના થવી જોઈએ. હા, ચોમાસું હોય તો મહેંદી જાડી રાખવાની, ઉનાળો હોય તો મહેંદી થોડી પતલી રાખવાની. ચોમાસામાં ભેજના લીધે છે ને મહેંદી સવારે મૂકવા જશો ને તો જાડી લાગશે, બપોર થશે ને તો પતલી થઈ જશે. કેમ કે શુગર નાખીએ ને અંદર એટલે શુગર છે ને રેલાય. શિયાળામાં સવારે ઠંડી હશે ને સવારનો ઓર્ડર હશે ને તો થોડી થીક ચાલશે, પણ જો એને આખો દિવસ યુઝ કરવાની હોય ને તો થોડી જાડી રાખવાની. ખાસ છે એનું માપ જ છે કે એને જાડી રાખવી કે પતલી રાખવી. જો આટલી જાડી તો રહેવી જ જોઈએ. એક ગ્લાસ લેવાનો, આ મોજું કહેવાય, સોક્સે કહેવાય, અને આ પાઇપિંગ બેગ છે. કેકની શોપ હોય ને ત્યાં મળશે તમને. એને ગ્લાસમાં આવી રીતે પહેરાઈ દેવાની, આ જગ્યા રહે એવી રીતે, બરાબર. પછી આ મોજું છે એ સીધું ઊંધું કોઈ બી ચાલે. એને આવી રીતે કરી દો. હવે આ મહેંદી છે એને નાખી દેવાની. હવે ધીમે રહીને પહેલા મોજું કરવાનું, પછી પાઇપિંગ બેગ. હવે જ્યાંથી મહેંદી નથી દેખાતી ત્યાં પકડી લેવાનું, આટલું ટાઈટ પકડવાનું અને આ મોજું આવી રીતે નીકાળી દેવાનું. હવે આને છે ને દોરાથી ફિક્સ કરી દેવાનું. છે ને આટલું જ કટ કરવાનું. કટ કર્યા પછી કોનને આ રીતે પકડવાનો, આને અંદર જવા દેવાનું, આને પુશ કરવાનું અને થંબ અહીંયા રાખવાનો, જેથી કરીને વધારાની મહેંદી બહાર ના નીકળી જાય. અને આને આમ પુશ કરતું જવાનું એટલે એની જાતે નીચે ઉતરશે. અહીંયા થોડું પ્રેશર આપવાનું, બહુ પ્રેશર આપશો તો આ પાઇપિંગ બેગ ફાટી જશે. અને આ નીકાળો એટલે આ છે ને આમ કરીને નીકાળવાનું. આ બગડવું ના જોઈએ, આ ના બગડવું જોઈએ, આ ના બગડવું જોઈએ ને આપણો હાથે ના બગડવો જોઈએ. હવે સેરો ટેપ લઈને પહેલા અહીંયા લોક કરી દેવાનું કે આપણે પાછળથી પ્રેશર આપીએ તો અહીંયા બહાર ના નીકળી જાય. પાછળ એક સાઈડ આમ વાળવાનું, એક સાઈડ આમ વાળવાનું અને આમ. હવે પાછળના સપોર્ટથી એને બંધ કરવાનું અને સાઈડ સપોર્ટ માટે એને ફૂલ કવર સેરો ટેપ કરી દો. ડન.